એકદમ પરફેક્ટ માપ સાથે રૂ જેવા પોચા અને જાળીદાર આજે આપણે નાયલોન ખમણ બનાવીને તૈયાર કરવાના છીએ. અને સાથે આપણે જે કઢી તેની મળે છે ખાટી મીઠી, તે પણ આજે આપણે બનાવીને તૈયાર કરીશું. તો મિત્રો, નાની નાની બાબતોનું જો ધ્યાન રાખશો તો તમારા પણ ખમણ આ રીતે એકદમ સરસ જાળીદાર બનીને તૈયાર થશે. તો આ વિડીયોને ક્યાં પણ સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો. અને હવે ખમણ બનાવવા માટે મેં આ રીતે પેકેટવાળા બેસનનો ઉપયોગ હું કરી રહી છું, જે આપણને આસાનીથી મળી જાય છે. અને આ બેસન એકદમ ઝીણું હોય છે. તો આ રીતે આપણે ખમણ બનાવવા માટે એકદમ ઝીણા જ બેસનનો ઉપયોગ કરવાનો છે. મોટું બેસન જે હોય છે કરકરું કે એવું નથી વાપરવાનું. એકદમ આપણે સ્મૂથ બેસન હોય છે તે જ આપણે લેવાનું છે. તો 2 કપ હું ભરી અને આ રીતે બેસન લઈ રહી છું. અને વજનમાં 250 ગ્રામ આ બેસન છે. તો બેસનને આપણે એકવાર આ રીતે છાણી લેવાનું છે, જેથી તેમાં કોઈ પણ ગાંઠો કે લમ્સ ના રહે. તો આ રીતે આપણે તેને એકવાર છાણી લીધું છે સારી રીતે. અને એકદમ સરસ આ રીતે છૂટું છૂટું આપણું બેસન થઈ ગયું છે. તો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. અને હળદર આપણે 1 ચપટી જેટલી જ હળદર નાખવાની છે. અને હું આ રીતે લીંબુના ફૂલ લઈ રહી છું, જેને સિટ્રિક એસિડ પણ કહેવાય છે. અને આ તમને કોઈપણ કરિયાણાવાળાની દુકાનથી આસાનીથી મળી જશે. તો હવે આપણે જે નાસ્તો કરવાની ચમચી આવે છે તેનાથી આપણે આનું માપ લઈશું. તો અડધી ચમચી ભરી અને આપણે આ રીતે લીંબુના ફૂલ નાખી દેવાના છે. તો તેની જગ્યાએ તમે લીંબુ પણ નાખી શકો છો, પણ તેનું સારું રિઝલ્ટ નથી આવતું. તેના માટે આપણે આ રીતે લીંબુના ફૂલનો ઉપયોગ કરીએ છીએ. અને હવે આપણે 5 ચમચી ભરી અને ખાંડ નાખી દીધી છે મેં. અને સાથે 5 ચમચી ભરી અને આપણે આ રીતે તેલ નાખવાનું છે. તો તેલ મેં શીંગ તેલ નાખ્યું છે. અને હવે જે કપથી આપણે બેસન લીધું છે તે જ કપથી હું પાણી લઈ રહી છું, 1 કપ. તો પાણીને આપણે આ રીતે થોડું થોડું નાખી અને આ રીતે બેસનને ફેટતું આ પ્રોસેસને કરતાં 5 થી 7 મિનિટનો સમય લાગે છે, કારણ કે જે બેસન છે તેને આપણે એકદમ સારી રીતે ફેટવાનું છે. તો આપણે સારી રીતે ફેટવું ખૂબ જ જરૂરી છે, તો જ આપણા ખમણ સરસ બનીને તૈયાર થશે. તો આ રીતે આપણે થોડું થોડું પાણી નાખી અને આપણે આ બેસનને ફેટવાનું છે. તો હવે જે બાકીનું પાણી છે તે હું બધું જ આ રીતે બેસનમાં નાખી દઈશ. તો આપણું જે 1 કપ પાણી લીધું હતું તે આપણું એકદમ પરફેક્ટ માપ છે. તો બધું જ પાણી નાખ્યા પછી હવે આપણે આ બેટરને આપણે એક જ ડાયરેક્શનમાં આ રીતે ફેટતું રહેવાનું છે. અને આ પ્રોસેસને કરતાં લગભગ 5 થી 7 મિનિટનો સમય લાગે છે. તો આપણે આ રીતે ફેટવું ખૂબ જ જરૂરી છે. તો જે મહેનત છે તે આ જ છે. આપણે જેટલું સારી રીતે આ રીતે ફેટીને કરીશું તેટલા જ આપણા ખમણ એકદમ સરસ અંદરથી જાળીદાર અને સોફ્ટ બનીને તૈયાર થવાના છે. તો આ રીતે 5 થી 7 મિનિટ પછી તમે જોશો તો જે બેસનનો કલર છે તે એકદમ આ રીતે ચેન્જ થઈ જવાનો છે. અને હવે આ બેટરને આપણે 15 મિનિટ માટે આ રીતે ઢાંકીને મૂકી દઈશું. તો ત્યાં સુધી આપણે બાકીની તૈયારી કરી લઈશું. તો મેં આ રીતે એક મોટું તપેલામાં 2 ગ્લાસ ભરી અને આ રીતે પાણી મૂકી દીધું છે ગરમ થવા. તો આ રીતે પાણીને આપણે પહેલાંથી જ થોડું હીટ કરીને રાખવું ખૂબ જ જરૂરી છે. તો 15 મિનિટ પછી જે આપણું બેટર છે તે એકદમ સરસ આ રીતે ફ્લફી તૈયાર થઈ ગયું છે. તો એકદમ સરસ આ રીતે સ્મૂધ અને લસ્સી જેવું જે તમને લાગે એવું બેસન આપણું તૈયાર થશે આ રીતે. તો હવે ફક્ત 1 જ મિનિટ આ રીતે આપણે ફેટી લેવાનું છે. અને 1 મિનિટ પછી હવે હું તમને ચમચીથી બતાવીશ. તો આ રીતે આપણું બેટર હોવું ખૂબ જ જરૂરી છે. ના બહુ જાડું છે અને ના એકદમ પતલું છે, એવું આપણું બેટર છે. અને હવે હું આ રીતે બેકિંગ સોડાનો ઉપયોગ કરી રહી છું, જે આપણે ખમણમાં પણ નાખી શકીએ છીએ. તો બેકિંગ સોડા આપણે જે ચમચીથી આપણે લીંબુના ફૂલ નાખ્યા છે તે જ ચમચીથી અડધી ચમચી ભરી અને મેં આ રીતે બેકિંગ સોડા નાખી દીધો છે. તો હવે આપણે આ રીતે ફક્ત બેકિંગ સોડાને આ રીતે ફેટવાનું છે 1 જ મિનિટ માટે. તો આ રીતે તમે ફેટશો તો 1 જ મિનિટમાં આ રીતે જે આપણું બેટર છે તે આ રીતે ઉપર આવવા લાગશે અને એકદમ ફ્લફી બનીને તૈયાર થશે. તો આ રીતે જ્યારે તમે ફેટો તો ક્યાં પણ સોડા રહી ના જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. નહીં તો જે આપણું ખમણ છે તે એક બાજુથી ઉપસી જાય છે અને બીજી બાજુથી બેસી જાય છે ને એવું બધું બનતું હોય છે. એક સરખું આપણું ખમણ બનતું નથી. તો આ રીતે આપણું જે બેટર છે તે એકદમ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે બિલકુલ વાર નથી કરવાની. ફટાફટ આપણે એક આવી રીતે થોડો ખાડાવાળું વાસણ લેવાનું, જેથી જ્યારે ખમણ ફૂલાય તો તેને ફૂલવા માટે જગ્યા જોઈએ છે. તો આ રીતે ખાડાવાળો વાસણ લઈ અને એમાં આપણે લઈ લેવાનું છે અને આ રીતે થોડું થપથપાવી લેવાનું, જેથી કરી અને આપણું જે બેટર છે તે એકદમ સરસ સેટ થઈ જાય.
અને હવે જે આપણે પાણી પહેલાં જ ઉકળવા મૂક્યું હતું તે આ રીતે સારી રીતે ઉકળી ગયું છે. તો હવે આપણે આ બાઉલને આ વાસણમાં મૂકી દઈશું એકદમ સાવધાનીથી. અને હવે આપણે તેના ઉપર આ રીતે ઢાંકણ ઢાંકી દેવાનું, જેથી કરી અને બાફ બહાર ના આવે. તો હવે આપણે તેને આ રીતે 20 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. તો 20 મિનિટ માટે આપણે તેને કૂક થવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે ખોલીને બિલકુલ નથી જોવાનું. તો હવે આપણે ત્યાં સુધી ખાટી મીઠી કઢી બનાવીશું. તો કઢી બનાવવા માટે મેં આ રીતે 3 ચમચી બેસન લીધું છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે અને 2 ચમચી હું આ રીતે ખાંડ નાખી રહી છું. અને અડધા લીંબુનો આપણે રસ પણ નાખી દઈશું. તો આ કઢી ફરસાણવાળાના ત્યાં આગળ અને કંદોઈના ત્યાં તમે જોશો તો આ કઢી ખૂબ જ ટેસ્ટી હોય છે. તે જ આપણે ઘરે બનાવીને તૈયાર કરીએ છીએ. અને 2 કપ આપણે પાણી નાખી દેવાનું છે. અને હવે ગ્રાઇન્ડરની મદદથી આપણે તેને એકવાર ફેટી લેવાનું છે. તો હવે મેં 1 ચમચો આ રીતે તેલ નાખી અને તેમાં થોડી રાઈ નાખી દીધી છે. હિંગ નાખી દઈશું ચપટી અને આખા ધાણા જે છે તે 1 ચમચી નાખ્યા છે. થોડા આપણે આ રીતે કઢી પત્તા પણ નાખીશું અને થોડા આપણે આ રીતે લીલા મરચાં નાખીશું અને 1 ચપટી જેટલી હળદર નાખી અને આપણે આ વઘારને એકદમ સારી રીતે સોતે કરી લઈશું. તો વઘાર આપણો એકદમ સરસ થઈ ગયો છે. તો હવે જે આપણે બેટર તૈયાર કરીને રાખ્યું છે તેને એકવાર આ રીતે હલાવી અને તેમાં આપણે નાખી દેવાનું છે. અને આ કઢીને 5 મિનિટ માટે આપણે ઉકાળી લેવાની છે. તો આ કઢીને આપણે વચ્ચે વચ્ચે આ રીતે હલાવતું રહેવું ખૂબ જ જરૂરી છે, નહીંતર જે બેસન છે તે એકદમ રગડા જેવું થઈ જાય છે. તો આ રીતે આપણે હલાવતા રહીશું તો જે આપણી કઢી છે તે એકદમ સ્મૂથ બનીને આ રીતે તૈયાર થશે. તો 5 જ મિનિટમાં આપણી કઢી જે છે તે એકદમ આ રીતે સરસ બનીને તૈયાર થઈ ગઈ છે અને થોડી ઘાટી પણ થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને હવે આપણે ખમણ ચેક કરીશું. તો ખમણ આપણા એકદમ સરસ આ રીતે બનીને તૈયાર થઈ ગયા છે. અને આ રીતે તમે જુઓ તો આપણે ચાકુની મદદથી ચેક કરીશું. તો ચાકુની મદદથી આપણે ચેક કરીએ તો ચાકુમાં આરપાર નીકળે અને બિલકુલ ચોંટે નહીં તો સમજવાનું કે જે આપણા ખમણ છે તે એકદમ સરસ બન્યા છે. અને આપણે એકદમ વચ્ચોવચ્ચ જ ચેક કરવાનું છે. તો હવે આપણે આ ખમણને ઠંડા થવા દઈશું. તો 1 કલાક માટે આપણે તેને ઠંડા કરીને પછી જ કાઢવાના છે. જો પહેલાં આપણે કાઢીએ તો તે તૂટી પણ શકે છે. તો જેથી કરીને આપણે ખમણને 1 કલાક માટે આમ જ મૂકી દઈશું. તો ખમણ ઠંડા થાય ત્યાં સુધી આપણે ખમણનો જે ઉપરનો વઘાર હોય છે તે આપણે તૈયાર કરીશું. તો તેના માટે 1 ચમચો તેલ લીધું છે મેં, તેમાં થોડી રાઈ નાખી દીધી છે, થોડા મીઠા લીમડાના પાન નાખ્યા છે અને થોડા મેં લીલા મરચાં નાખ્યા છે. અને હવે 1 કપ ભરીને હું આ રીતે પાણી નાખી રહી છું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને 4 ચમચી ભરી અને ખાંડ આપણે નાખીશું. તો ખાંડ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાની, પણ આ રીતે જે નાયલોન ખમણ હોય છે તે થોડા મીઠા જ હોય છે. તો આ રીતે ખાંડ નાખશો તો જે આપણા ખમણ છે તે એકદમ ટેસ્ટી બનશે. તો આ રીતે આપણે ખાંડ ઓગળે ત્યાં સુધી જ આપણે આ વઘારને ઉકળવા દેવાનો છે. તો વઘાર આપણો થઈ ગયો છે. તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને થોડો ઠંડો થવા દઈશું. ત્યાં સુધી હવે આપણે ખમણ ચેક કરી લઈશું. તો આ રીતે ચાકુના મદદથી સૌથી પહેલાં આપણે આ રીતે કિનારીથી કટ લગાવીશું. તો આ રીતે સૌથી પહેલાં આપણે કિનારીથી કટ લગાવીશું, જેથી કરી અને આપણા જે ખમણ છે તે એકદમ તૂટે નહીં અને સારી રીતે નીકળે. અને હવે આ વાટકાની ઉપર એક આપણે થાળી રાખી દઈશું અને વાટકાને થાળીની ઉપર આ રીતે ઊંધો કરી લઈશું અને વાટકાને આ રીતે થપથપાવીશું. તો આ રીતે આપણા ખમણ નીકળી અને તૈયાર થઈ જશે. તો મિત્રો એકદમ સરસ જાળીદાર અને એકદમ પોચા આપણા ખમણ બનીને તૈયાર થયા છે. તો સ્પંચ જેવા આપણા ખમણ એકદમ સરસ બન્યા છે. તો આ રીતે હું દબાવું છું તેનાથી જ તમને ખબર પડી જશે કે આ ખમણ કેવા બનીને તૈયાર થયા છે. તો હવે આપણે કટિંગ કરીશું. તો હું તમને કટિંગ કરીને પણ બતાવીશ. તો આ રીતે હું જ્યારે કટિંગ કરું છું તો એકદમ સ્મૂધલી આ ખમણ કટિંગ થાય છે અને અંદરથી પણ હવે તમને હું બતાવીશ કે આ ખમણ કેવા બન્યા છે. તો એકદમ સરસ આ રીતે અંદર જાળી પડે છે. તેનો મતલબ કે આપણા જે ખમણ છે તે એકદમ સરસ બનીને જાળીદાર તૈયાર થયા છે. અને હવે આ રીતે હું દબાવું છું તો પણ એ તૂટતા નથી અને ચૂરો પણ થતા નથી. તો પરફેક્ટ ખમણ ના બને તો જ્યારે પણ તમે તેને આ રીતે દબાવો તો તે હાથમાં જ એકદમ ચોંટી જાય છે અને ચૂરો બની જાય છે. તો આપણા જે આ ખમણ છે તે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયા છે. અને મિત્રો આ ખમણ તમને ગળામાં બિલકુલ ચોંટશે પણ નહીં અને
જે ડૂચા બંધાય છે તે પણ નહીં બંધાય, કારણ કે આપણે તેમાં જે 5 ચમચી તેલ નાખ્યું છે તેનાથી જે આપણા ખમણ છે તે એકદમ સોફ્ટ બનીને અંદરથી તૈયાર થયા છે. તો હવે મેં આ ખમણને આ રીતે પીસીસમાં કટ કરી લીધા છે અને હવે હું તમને એક પીસ બતાવીશ. તો આ રીતે જુઓ મિત્રો, કેટલું સરસ આપણું ખમણ બનીને તૈયાર થયું છે અને તમે તેની જાળી જોતાં જ તમને ખબર પડી જશે કે આ ખમણ કેવા સરસ બનીને તૈયાર થયા છે. તો આ રીતે હું દબાવું છું અને પાછા એ જ ફોર્મમાં આ ખમણ આવી જાય છે, તેનો મતલબ કે આપણા જે ખમણ છે તે એકદમ સરસ બનીને તૈયાર થયા છે. તો હવે આપણે તેની ઉપર જે આ વઘાર રેડી કરેલો છે તે આપણે આ રીતે નાખી દેવાનો છે. તો આ રીતે વઘાર નાખતાની સાથે જ જો તેમાં મતલબ કે ખમણ પી લે અને આ રીતે એબ્ઝોર્બ થઈ જાય તો સમજવાનું કે આપણા જે ખમણ છે તે અંદરથી એકદમ સરસ જાળીદાર બનીને તૈયાર થયા છે. તો મિત્રો, તમે પણ આ રીતે ઘરે એકદમ આસાનીથી ખમણ બનાવી શકો છો, પણ આ જે નાની નાની બાબતોનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને મારી બતાવેલી આ રીતે તમે બનાવશો તો તમારા જે ખમણ છે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. તો હવે આપણે સર્વ કરીશું. તો મિત્રો, ખાટી મીઠી કઢી સાથે આપણે આ ખમણને સર્વ કર્યા છે. તો આ રીતે આપણે ખમણ બનાવી અને તૈયાર કરી લીધા છે અને ઉપરથી આપણે આ રીતે થોડા કોથમીરના ધાણા મતલબ કોથમીર નાખી દઈશું ઉપરથી. કોથમીર નાખવાથી આપણા જે ખમણનો ટેસ્ટ છે તે ઓર વધી જતો હોય છે. તો આપણા એકદમ સરસ જાળીદાર અને સુપર સોફ્ટ અને પોચા અને અંદરથી પણ એકદમ સરસ આ રીતે રસીલા જે આપણો વઘાર અંદર એકદમ સરસ એબ્ઝોર્બ થઈ ગયો છે તેના કારણે એકદમ સરસ આપણા આજે ખમણ બનીને તૈયાર થયા છે. તો તમે પણ આ રેસીપી એકવારથી જરૂરથી ટ્રાય કરજો. તો મને તો જોતાં જ મોઢામાં પાણી આવી ગયું છે આ ખમણને. તો તમે પણ આ ખમણ એકદમ આસાનીથી ઘરે બનાવીને તૈયાર કરી શકો છો અને પહેલી જ વારમાં તમારા ખમણ એકદમ પરફેક્ટ જ બનીને તૈયાર થવાના છે. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરીથી મળીશું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.